નમસ્કાર, શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ શહેરમાં દિગંબર જૈન સમાજ દ્વારા દાહોદ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવનું હર્ષોલ્લાસ તેમજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। દાહોદ નગરની ધર્મધરા પર મહાવીર નગર સોસાયટી ઉકરડી રોડ દાહોદમાં 1008 શ્રી શાંતિનાથ વિસંપતિ દિગંબર જૈન જિનાલયની પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 16 થી 23 ફેબ્રુઆરીના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ પરમ પૂજ્ય પ્રાકૃતાચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મુનિરાજજી દાહોદના છાપરી મુકામે આવેલા ડૉક્ટર શીતલ શાહના ફાર્મ હાઉસથી પદ વિહાર કરી સમાજના લોકોએ તેઓનું વાજતે ગાજતે સ્વાગત કરી દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પરમ પૂજ્ય પ્રાકૃતાચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મુનિરાજજી દ્વારા જૈન સમાજના લોકો તેમજ દાહોદ શહેરવાસીઓને આશીર્વાદ આપી ત્યાંથી પદવિહાર કરી નગરચર્યાએ નીકળ્યા હતા। ઢોલ નગારા ડીજેના તાલે તેમજ તેમની સાથે વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથે પદવિહાર યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જ્યાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે પરમ પૂજ્ય પ્રાકૃતાચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મુનિરાજજીએ પોતાના પ્રવચન આપ્યું હતું। પરમ પૂજ્ય પ્રાકૃતાચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મુનિરાજજીના પ્રવચન આપ્યું હતું। દાહોદ શહેરમાં ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ તારીખ 23મી ફેબ્રુઆરી સુધી યોજવા જઈ રહ્યો છે, જેમાં દરરોજ સવારે 9 થી 10:30 સુધી આચાર્યશ્રીનું વિશેષ પ્રવચન અને સાંજે 7:30 કલાકથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે। આ ઉપરાંત દેશ સહિતના ગુજરાત રાજ્યના રાજકીય મહાનુભાવો, ધાર્મિક ધર્મગુરુઓ, મુખ્ય અધિકારી, અગ્રણી બિઝનેસમેન સહિત ગણમાન્ય વિશેષ મહાનુભાવો પણ પધારનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કાર્યક્રમો દરમિયાન દિલ્હીથી લાવવામાં આવેલા અત્યાધુનિક પાંડુક શિલા અને વિશેષ ઝાંખી સાથે પુષ્પક વિમાન હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે। સાથે ગજરાથ અને વિશ્વ શાંતિ મહાયજ્ઞ ભગવાન 1008 શ્રી શાંતિનાથ જીવન ચરિત્ર પર આધારિત પ્રોજેક્ટર ડ્રોન મેપિંગ દ્વારા આકર્ષણ લેસર શો, સાધુ સંત મહાસંમેલન મુંબઈ સહિત દેશ વિવિધ શહેરોમાંથી 40 કલાકારો દ્વારા વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસ્તુતિ કાર્યક્રમ યોજાનાર છે। આ તમામ કાર્યક્રમોને લઈને દાહોદના જૈન સમાજમાં અનેરો ઉત્સાહ તેમજ ઉમંગ જોવા મળી રહ્યો છે। એડિટર એન ચીફ આનંદ સાસી।